છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ખંભાત ધારાસભ્ય 4 ફેબ્રુઆરી ભાજપનો ભગવો ધારણ કરશે। ખંભાત વિધાનસભામાંથી ભાજપી ઉમેદવાર નારાજગીને કારણે કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલ વિજયી બન્યા હતા। તાજેતરની ધારાસભ્ય પદેથી કોંગ્રેસમાંથી રાજીનામું આપી આગામી 4 ફેબ્રુઆરીએ ભાજપનો ભગવો ધારણ કરે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે। પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલનું મૂળ ગોત્ર ભાજપ જ છે। રિપોર્ટર અશ્વિન ખત્રી, NN ન્યૂઝ, ખંભાત। કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજસ્થાનમાં ભાજપ સરકાર આવી છે જેને લઈને આપણે પક્ષ પલટો કર્યો છે એવો આક્ષેપ કરવામાં આવે, શું કહેશો? કોંગ્રેસને આક્ષેપ સિવાય કશું દેખાતું નથી। ભૂતકાળમાં આ જ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે રામ ભગવાન કાલ્પનિક છે। તો આપના માધ્યમથી આ કોંગ્રેસના લોકોને હું જણાવવા માંગુ છું કે 60 વર્ષમાં આ દેશની જનતાનું જમે જે તેલ કાઢ્યું છે ને એટલું તેલ આ દેશના ધર્મપ્રેમી લોકોએ 22મી જાન્યુઆરીએ પોતાના ઘરે દીપ પ્રજ્વલિત કરી અને એટલું તેલ એમને ભગવાનની પાછળ ઉપયોગ કર્યો છે। એટલે કોંગ્રેસને જુઠ્ઠાણા ફેલાવા સિવાય કોઈ કામ નથી। રહી વાત એમના રાજસ્થાનની ને કોન્ટ્રાક્ટની, તો હું વર્ષોથી પોતે એક સરકાર માન્ય કોન્ટ્રાક્ટર છું। આજ સુધી મારી ઉપર કોઈ પણ સરકારી આક્ષેપ થવામાં આવ્યો નથી। બીજું કે આ કોંગ્રેસને જુઠ્ઠા સિવાય કોઈ કામ નથી। રહી વાત ધર્મની, રાષ્ટ્રીયતાની અને હિન્દુત્વની, તો એમાં સદાય આ કોંગ્રેસ પાછળ ને પાછળ રહી છે। એટલે એ વાતમાં કંઈ દમ નથી। રહી વાત મારી પોતાની, તો આ ખંભાતના લોકોની સેવા માટે, ખંભાતના વિકાસ માટે અને ખંભાતના કામ કરવા માટે ડંકાની ચોટ ઉપર આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું અને મારું ગોત્ર જ ભાજપ હતું। એટલે એમાં કોંગ્રેસને કાંઈ લેવા દેવા છે નહીં।